નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. અમે આજે જઈ રહ્યા છીએ સારંગપુર અને કચ્છના પ્રવેશ દ્વાર એવા સુરજબારી ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે, બંને બાજુ પાણી છે, જ્યાં મીઠું પાકે છે, આપ જોઈ શકો છો. અને અમારી સાથે અમારા બાળકો જોઈ શકો છો તમે, બાળકો પર્વ, પલક, પછી પર્વની મમ્મી, પલકની મમ્મી. અમે અત્યારે બસ સુરજબારી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. તમને દેખાડીએ એમ બધા બાળકો મજા લઈ રહ્યા છીએ. ગાડી ડ્રાઈવ પણ મજા આવે છે ગાડીમાં. હા, મજા આવે. હા, ક્યાં જઈએ છીએ આપણે? સારંગપુર. મને મજા નહીં આવતી. સારંગપુર કષ્ટભંજન દેવ નું મંદિર છે, હનુમાનજી મહારાજ નું મંદિર છે ત્યાં સારંગપુર, અને સાથે મંદિર પણ છે. BAPS નું પણ વડું કહેવાય એવું સારંગપુર ધામ, BAPS સ્વામિનારાયણ મંદિર, ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બંને બાજુ જોઈ શકો છો મીઠાના અગર છે, એમાં બધી પાડીઓ બનાવેલી છે. એ બધા વિભાગમાં અલગ અલગ વહેંચાયેલા છે, અને એ પાણી હવે સુકાશે એટલે પછી એમાંથી મીઠું તૈયાર થશે. તો તમે જોઈ શકો છો અત્યારે સવારના 8:30 વાગ્યા છે અને અમે સુરજબારી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. દોસ્તો જોઈ શકો છો અમે અત્યારે ઓનેસ્ટ હોટેલમાં આવી ગયા છીએ. સવારનો નાસ્તો લઈ રહ્યા છીએ. સારંગપુર જઈએ છીએ તો વચ્ચે સ્ટોપ આવ્યો છે ઓનેસ્ટની અંદર, બ્રેકફાસ્ટ માટેનો સ્ટોપ છે. દેખાડીએ ઓનેસ્ટની પબ્લિક બધી. જો અત્યારે ગાડીઓની લાઈન થઈ ગઈ છે, અહીંયા પૂરું પાર્કિંગ પેક છે અત્યારે ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પર, જોઈ શકો છો. આ બધા અમારે અહીંયા પૂરો પરિવાર નાસ્તો કરી રહ્યો છે. અમને તો ખ્યાલ જ છે કે ગુજરાતી લોકોને નાસ્તો ખાખરા, પાપડ, થેપલા આવું બધું તો જોડે જ જોઈએ. 2 થેલા તો નાસ્તાના છે, એમાં અત્યારે શરૂઆત થઈ ગઈ છે. હજુ તો ઘણું બધું બાકી છે, ઘણી જગ્યાએ ફરવાનું છે, જવાનું છે. નાનકડો પ્રહર્ષ પણ નાસ્તો કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. જુઓ, તમને બરાબર પોઝ આપી રહ્યો છે પ્રહર્ષ અમારો. ભવિષ્યમાં એ પણ યુટ્યુબર બનશે, બરાબર. એટલે એની બાજુમાં મારા છોટા યુટ્યુબર પર્વભાઈ છે, આ બાજુ પલક છે, પછી પર્વ અને પલકના નાના નાની પણ છે, સાથે મામા અને એના મામી છે. તમે જોઈ શકો છો બધાને. તો ચાલો ફરીથી મળીએ છીએ આગળના દ્રશ્યમાં. હવે નાસ્તો કરી લઈએ. જય શ્રી સ્વામિનારાયણ દર્શક મિત્રો, અમે આજે આવી ગયા છીએ સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે. તો આપને દેખાડી રહ્યો છું આ મંદિરનું બાહ્ય દ્રશ્ય. જોઈ શકો છો તમે, ભગવાન શ્રી સ્વામિનારાયણ માણકી ઘોડી પર સવાર થઈ એનું સરસ મજાનું આ દ્રશ્ય છે. સારંગપુર મંદિર. સારંગપુર એટલે તમે જાણો છો કે સારંગનો અર્થ થાય મોર, અને અહીં ઘણા બધા મોર જોવા મળે છે, જેના લીધે એ નામ સારંગપુર થયું. આ સામેનું જે મંદિર આપને દેખાય છે એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે. એમનો દેહ વિલય થયો એના પછી એમની સ્મૃતિમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ પૂરું કેમ્પસ, સામે ઉતારા વિભાગ, ઉતારાની ઓફિસ, સુંદર મજાનું દ્રશ્ય આપને દેખાડી રહ્યો છું. હવે મંદિરના દર્શન કરીએ. સારંગપુર નિજ મંદિરના દર્શન આપને કરાવી રહ્યો છું. જોઈ શકો છો સારંગપુર મંદિર. ઘનશ્યામ મહારાજ. દર્શનાર્થીઓ હવે દર્શન કરી અને નીચે જઈ રહ્યા છે, જોઈ શકો છો.
સુંદર મજાનું આ મંદિરનું પટાંગણ તમે જોઈ શકો છો. પ્રવેશ દ્વાર જુઓ તમે, અદ્ભુત. સામે યજ્ઞ પુરુષ બુક સ્ટોલ, થાળભેટની ઓફિસ, સામેની બાજુ પ્રેમવતી સ્પેશિયલ નાસ્તા માટેનું જબરદસ્ત સેન્ટર કહી શકાય. સુંદર મંદિર, સુંદર શિખર. ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. દર્શક મિત્રો જોઈ શકો છો, તીર્થધામ સારંગપુરના દર્શનીય સ્થળ અહીં તમને હું બતાવી રહ્યો છું. આપ વાંચી લેજો. સારંગપુરની વિશેષતાની વાત કરીએ તો કૃષિ અને ગૌ સેવાનું આગવું કૌશલ્ય અહીંયા ખીલ્યું છે. તમે વાંચશો એટલે ખ્યાલ આવશે તમને. થોડું વાંચજો દર્શક મિત્રો, બહુ મજા આવશે. સદવિદ્યાનું પ્રવર્તન પણ અહીં થઈ રહ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર, બ્રહ્મ વિદ્યાનું કેન્દ્ર છે. અને એની સાથે તમે જોઈ શકો છો પ્રેરણા મૂર્તિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રવર્તમાન સમયે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદથી BAPS સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક આગવું નામ સિદ્ધ કર્યું છે. હવે અહીં તમને જે દર્શન કરાવી રહ્યો છું, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ એ અહીં તમે જોઈ શકો છો. તો આ શાસ્ત્રીજી મહારાજ જેમણે અક્ષર પુરુષોત્તમનો ડંકો લહેરાવ્યો, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમણે સ્પષ્ટ કર્યો. શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લીધી ત્યારે એમના દિવ્ય દેહને અભિમાનમાં વિરાજમાન કરી અને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા હતા. એ આપ જોઈ શકો છો. હમણાં જે મેં શાસ્ત્રીજી મહારાજની વાત કરી એ શાસ્ત્રીજી મહારાજનો ફોટો આપ જોઈ શકો છો. વિશ્વ વંદનીય સંત શિરોમણી એવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. આ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અક્ષરધામ ગમન બાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહને આ વિમાનમાં વિરાજિત કરવામાં આવ્યું હતું. એ તમે જોઈ શકો છો. આપણે જેને પાલખી યાત્રા કહેતા હોઈએ એની વાત છે. દર્શક મિત્રો, આ પટારો તમે જોઈ રહ્યા છો એ પટારો ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત પરમહંસ વિજ્ઞાનંદ સ્વામીનો છે. એમના મંડળના મુખ્ય સંત બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલમાં હતા ત્યારે આ પટારો વાપરતા. એ આ પ્રસાદીનો પટારો છે, જોઈ શકો છો. સદૈવ સારંગપુરસ્ય રમ્ય ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીની પદરજથી પાવન તીર્થ સારંગપુર વાંચી શકશો. દર્શક મિત્રો તમે આરામથી જરા પોઝ કરીને વાંચજો, બહુ મજા આવશે. શ્રી હરિના સંકલ્પનો સાક્ષાત્કાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સેવા ભૂમિ એવું સારંગપુર તીર્થધામ. વાંચજો આરામથી, જરા પોઝ કરીને વાંચશો. નૈમિષારણ્ય, જ્યારે શ્રી હરિના સંકલ્પે મંદિર સાકાર થયું, જ્યાં શાસ્ત્રીજી મહારાજના અનંત ઋણની સ્મૃતિ થાય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વિશે માહિતી આપેલી છે, વાંચી શકશો. હવે દર્શક મિત્રો દેખાડીએ તમને સારંગપુરનું નયન રમ્ય દ્રશ્ય. આપ જોઈ શકો છો સામેની બાજુ મંદિર છે. આ જે મંદિર છે એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર સામે આપને દેખાઈ રહ્યું છે. અને આ જે સામે મંદિર છે એ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે. दर्शक मित्रों, प्रमुख स्वामी महाराज स्मृति मंदिर प्रागट्य प्रमुख स्वामी जी का 7/12/1921 मार्गशीर्ष शुक्ल अष्टमी, धाम गमन 13 अगस्त 2016, श्रवण शुक्ल दशमी को इस पवित्र स्थान पर 17 अगस्त
2016 के दिन प्रमुख स्वामी महाराज के दिव्य विग्रह का अंत्येष्टि विधि संपन्न हुआ था। यहाँ श्रद्धा से प्रार्थना एवं प्रदक्षिणा करने से सभी शुभ संकल्प पूर्ण होते हैं। नमस्कार दर्शक मित्रों, જોઈ શકો છો પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણ કઈ રીતે વીત્યું એની માહિતી આપેલી છે, બરાબર। એના બાળપણના દિવસો ની સંપૂર્ણ માહિતી આ ચિત્રોની અંદર આપેલી છે। આપ જો વાંચી શકો તો કોશિશ કરજો। બાળપણનું એમનું નામ શાંતિલાલ હતું। ચાણસદની અંદર એમનો જન્મ થયો હતો અને પછી ક્રિકેટના સાધનો લેવા એ જઈ રહ્યા હતા અને ત્યાંથી એમને આ સાધુ બનવાની પ્રેરણા મળી અને પછી ક્રિકેટના સાધન લઈ અને પાછા ન આવ્યા અને દિવ્ય એમણે આ દીક્ષા લીધી। એમની સંપૂર્ણ માહિતી અહીં આપી છે, આપ જોઈ શકશો। સાધુ બન્યા પછી તો 28 વર્ષની ઉંમરે જ એમને આ સંસ્થાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા। તો આ એમના જીવનથી લઈ જન્મથી લઈ અને સાધુ બન્યા ત્યાં સુધીની માહિતી આપેલી છે। વાંચી શકાય એવું હોય તો વાંચજો, નહીં તો અવશ્ય એક વખત સારંગપુર દર્શને આવશો ત્યારે સ્મૃતિ મંદિરના દર્શન તમે કરશો તો તમને એ બધું ખ્યાલ આવશે। હવે અહીં જુઓ એમના ગુરુ સાથે અત્યારનો એમનો ફોટો છે, જોઈ શકો છો તમે। આ રીતે મહંત સ્વામી મહારાજ સાથે પણ ફોટો, એમનું સ્મૃતિ મંદિર તમે જોઈ શકો છો। એમના ચરણારવિંદ પણ મૂકવામાં આવ્યા છે। લોકો પ્રદક્ષિણા કરી અને એમના શુભ સંકલ્પો પૂર્ણ કરે છે, જોઈ શકો છો તમે। विश्व वंदनीय संत विभूति प्रमुख स्वामी जी महाराज के बारे में ये जानकारी आप सभी तक मैं पहुंचा रहा हूं। आप इसे पढ़िएगा तब आपको पता चलेगा कि विश्व वंदनीय संत विभूति प्रमुख स्वामी महाराज क्या थे। આજની આ સંધ્યા સમયે સ્મૃતિ મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવી। મારી સાથે વંદના પણ છે, આપ જોઈ શકો છો। પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સમયે એમણે એક જે વાત રજૂ કરી હતી એ આપને વંદના અત્યારે જણાવશે। પ્રમુખ સ્વામી મહારાજની એવી ઈચ્છા હતી કે મારા અંતિમ સંસ્કાર થાય ત્યારે મારા ગુરુની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ભગવાન સામે રહે, એ રીતે મારા અંતિમ સંસ્કાર થાય। તો આ એ જ સ્થળ છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવ્યા હતા અને એ જ સ્થિતિમાં સામે છે કે આપણો અક્ષર પુરુષોત્તમ માર્ગ છે મુખ્ય। આ સ્મૃતિ મંદિર છે, તમને જો હું દેખાડી રહ્યો છું એ તે આ પ્રવેશ દ્વાર છે અને એની સામેની બાજુ મતલબ કે એમની દ્રષ્ટિ ભગવાન તરફ રહે તો એ આ સામેની બાજુ એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને એમના ગુરુની દ્રષ્ટિ એ પ્રમુખ સ્વામી તરફ રહે તો એ સ્મૃતિ મંદિર શાસ્ત્રીજી મહારાજનું તમને દેખાડું। આ જે સામે મંદિર છે એ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે, એટલે એમની દ્રષ્ટિ એ પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિર ઉપર, એટલે કે એમના જે અંતિમ દર્શન જે છે, એમની જે સ્મૃતિ જે છે એમના ઉપર એમના ગુરુની દ્રષ્ટિ રહે અને એમની દ્રષ્ટિ એ ભગવાન સમક્ષ રહે। એ આ મંદિર સારંગપુરનું મંદિર છે, આપ જોઈ શકો છો। સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું આ સ્મૃતિ મંદિર છે, જોઈ શકો છો। શાસ્ત્રીજી મહારાજનો દેહ વિલય થયો ત્યારબાદ એની સ્મૃતિમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો। જય શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર। શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે। સારંગપુર ધામ શ્રી કષ્ટભંજન મંદિરનો આ જળહળતો પ્રકાશ આપ જોઈ રહ્યા છો। આ મુખ્ય ગેટ છે
હવે દર્શન કરાવીએ સારંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના. હવે જોઈ શકો છો તમે દર્શક મિત્રો, શ્રી સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું આ સુપ્રસિદ્ધ ગુજરાતનું મંદિર. એના દર્શન કરાવું છું તમને. દૂરથી જબરજસ્ત રોશની ઝળહળી રહી છે અને હવે તમને નજીકથી દર્શન કરાવીશ. દર્શક મિત્રો જોઈ શકો છો તમે, દર્શનાર્થીઓની ભીડ પ્રતિદિન એવી જ હોય છે. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે સારંગપુર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરાવી રહ્યો છું આપને. સાથે સાથે જનમેદનીના પણ દર્શન થઈ રહ્યા છે. સામેની બાજુ જે છે એ ભોજનાલય છે. વડતાલ ધામ ધાર્મિક સ્ટોર તમને સામે દેખાઈ રહ્યું છે, તો જોઈ શકો છો દર્શક મિત્રો. સારંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ પર્વભાઈ પણ અહીં દર્શન માટે આવી ગયા છે, જોઈ શકો છો. અંદરથી તો કદાચ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી નહીં થઈ શકે, પણ તમને બહારથી દર્શન કરાવું છું. બધા જ દર્શક મિત્રો, ભગવાન શ્રી કષ્ટભંજન દેવ બધાના કષ્ટ દૂર કરે એવી અમે અહીંથી પ્રાર્થના કરીએ છીએ. અમારા તમામ દર્શક મિત્રોના કષ્ટ દૂર થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. તો દર્શક મિત્રો, મારી સાથે પ્રહર્ષ, વંદનાનો ભત્રીજો, મારા શાળાનો સુપુત્ર જો તમારી સમક્ષ જોઈ રહ્યો છે. બધાને આ મંદિર સુંદર મજાનું દ્રશ્ય, પવિત્ર સાનિધ્યમાં અત્યારે અમે આવી ગયા છીએ, તમને દેખાડી રહ્યા છીએ. દર્શક મિત્રો, હવે તમને હું દેખાડું છું કિંગ ઓફ સારંગપુર એવા કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજની આ વિશાળ મૂર્તિ આપ જોઈ શકો છો. લોકોની ભીડ ઉમટી છે અહીં ફોટોગ્રાફી માટે, વિડીયોગ્રાફી માટે, તો એવા અને દર્શન માટે પણ. તો ખાસ લોકોનો નજારો અહીંયા અત્યારે માનવ મહેરામણ દરરોજ આ રીતે ઉમટતું હોય છે, તો જોઈ શકો છો. આ સારંગપુરના રાજા એવા હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર આપને બધાને દેખાડી રહ્યો છું, જોઈ શકો છો. વિશાળ મૂર્તિ અને લોકોનો પ્રવાહ અહીં ઉમટ્યો છે. નજીકથી દેખાડી રહ્યો છું દર્શક મિત્રો, કિંગ ઓફ સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના દર્શન કરીને આપ બધા પણ પાવન થશો, પ્રસન્ન થશો એવી ભગવાન શ્રી કષ્ટભંજનના ચરણોમાં પ્રાર્થના. પ્રહર્ષભાઈને તમે જોઈ શકો છો, અત્યારે અલગ અલગ પોઝ આપી રહ્યા છે, જોઈ લો તમે. હનુમાનજી મહારાજના ચરણોમાં બેઠા છે. પપ્પા બોલી રહ્યો છે, ધીમે ધીમે બોલવાની શરૂઆત થાય છે. 9 મહિનાનો આ નાનકડો પ્રહર્ષ આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, અત્યારે સિંગ સોડાની મજા લઈ રહ્યા છીએ સારંગપુરમાં. સિંગ સોડાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે, મજા આવે છે. આ ગુઆવા ફ્લેવરનો સોડા છે, પછી બાજુમાં ઓરેન્જ ફ્લેવરનો સોડા છે, જોઈ શકો છો. બહુ મજા આવી જાય સિંગ સાથે. તમે પણ આ ટેસ્ટ કરજો, મજા આવશે. પુદીના સોડા, આ ટેસ્ટ હોય છે, ટેસ્ટ જીવનમાં લેવો જરૂરી છે.